નમસ્કાર. અમરેલી જિલ્લામાં સતત બની રહેલી હિંસાત્મક ઘટનાઓ વચ્ચે લીલિયાના ક્રાકચ ગામે 2 દિવસ પહેલા જિલ્લા મધ્યસ્થ બેંકના કર્મચારી ગૌતમ વાળા પર કારમાં આવીને 3 શખ્સોએ જીવલેણ હિચકારો હુમલો કર્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ લીલિયા પોલીસે ઝડપી કાર્યવાહી કરતા જસદણના 3 આરોપીઓ દેવકુ વાળા, લઘુવીર ગીડા અને નાગરાજ વાળા સામે ગુનો નોંધાયો હતો અને ગણતરીની કલાકોમાં જ તેમને ઝડપી લીધા હતા. પોલીસે 3 આરોપીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવા માટે લઈ જઈ ઉઠક બેઠક કરાવી અને કાન પકડાવ્યા હતા. રિકન્સ્ટ્રક્શન દરમિયાન લોકોના ટોળા એકઠા થયા હતા. આ સમગ્ર પ્રકરણ અંગે અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું કે હુમલાખોરો ઝડપાઈ ગયા છે અને પહેલા મોબાઈલમાં થયેલી માથાકૂટ બાદ આ હુમલો થયા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. લીલિયા તાલુકાના ક્રાકચ ગામે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં નોકરી કરતા ગૌતમભાઈ હનુભાઈ વાળા કે જે 18 તારીખના રોજ પોતાની નોકરી પર હતા અને બપોરના સમયે 4 વાગે ગાયત્રી પાનની દુકાન તરફ ગયેલ. આ દરમિયાન જસદણથી દેવકુભાઈ ઘગુભાઈ વાળા, લઘુવીર ગીડા તથા નાગરાજ રણજીત વાળા આ 3 ઈસમો સફેદ કલરની ગાડીમાં આવી ગાયત્રી પાનની બહારના ભાગે આરોપી નંબર 1 દેવકુભાઈ વાળાના દ્વારા તેમને પકડી રાખી તથા અન્ય 2 આરોપી દ્વારા લોખંડની પાઇપ, લાકડી વડે પગના ભાગે શરીરે આડેધડ ગંભીર ઈજા પહોંચાડેલ, પગના ભાગે અને હાથના ભાગે ફ્રેક્ચરની ઈજા થયેલ. આ બાબતમાં લીલિયા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 109 તથા અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ. તાત્કાલિક આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત થતા હાલમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. તેમની રિકન્સ્ટ્રક્શન, હથિયાર કબજે, ગાડી કબજે તમામ પોલીસ તપાસ ચાલી રહી છે. આગળ રિમાન્ડ કાર્યવાહી માટે પણ અને આ ઘટના હાલમાં ફરિયાદ મુજબ ગૌતમભાઈ વાળાનાઓને 4-5 દિવસ પહેલા આરોપી દેવકુ વાળા સાથે ફોન પર બોલાચાલી થયેલ. એ સંદર્ભમાં હુમલો કરેલ છે. તેમ છતાં ઊંડાણપૂર્વક આની તપાસ કરવામાં આવી રહી છે.